हेलो गुड मॉर्निंग स्टूडेंट ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 3 પાર્ટ 2 વિદ્યાર્થી મિત્રો પ્રથમ પાર્ટની અંદર આપણે ભારતનું સ્થાન કદ અને એના વિસ્તારની વાત કરી ભારત કયા અક્ષાંશ પર છે કયા રેખાંશ પર છે પ્રમાણ રેખા કયા 5 રાજ્યોમાંથી પસાર થાય છે આ બધી ડિટેલ આપણે પછી ભારત ભૌગોલિક દ્રષ્ટિએ કેમ મહત્વનું સ્થાન ધરાવે છે એની પણ વાત કરીએ. આજે આપણે ભારતના પાડોશી દેશો એના વિશે વાત કરીશું. કઈ દિશા પર કયા ભારતના પાડોશી દેશો આવે છે એની વાત કરીએ તો દક્ષિણ એશિયા ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. જે એશિયાની આપણે જાણીએ છીએ કે ભારત છે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે, પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં, અને એશિયા જે છે એની દક્ષિણે આવેલું છે. ભારતની અંદર 29 રાજ્યો, એક દિલ્હી રાજ્ય એ આપણી રાજધાની છે ભારતની, અને 6 સંઘ શાસિત પ્રદેશો આવેલા છે કે જેનું સંચાલન કેન્દ્ર દ્વારા થાય છે. પરંતુ એમાં હવે ગોવા અને આપણે બાકા કરીએ, ગોવા કેન્દ્ર શાસિત પ્રદેશ હતો, પરંતુ હવે એની અંદર એ રાજ્ય સરકારના હસ્તગત થયેલી પ્રદેશની ગણતરી થાય છે. તો ભારતની જમીન સીમાની વાત કરીએ, અહીંયા તમને નકશો આપેલો છે, તમે જોઈ શકો છો કે ઉત્તર પશ્ચિમ દિશા, ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય દિશા જે છે તમે નકશામાં બતાવું, ઉત્તર પશ્ચિમ દિશા એટલે આ દિશા થઈ, બરાબર, ઉત્તર પશ્ચિમ દિશા. તો એમાં કયા કયા પાડોશી આપણા રાજ્ય આવેલા છે, રાષ્ટ્રો આવેલા છે? તો અહીંયા દેખાય છે આપ સૌને કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, આ ઉત્તર પશ્ચિમ એ દિશા રીતે કહી શકો. આ ઉપરાંત આપણે ઉત્તર પૂર્વ એટલે કે પૂર્વની સાઈડ, ભારતની જે પૂર્વ સાઈડ છે ઉત્તર પૂર્વ એને કહીશું આપણે. તો એની અંદર આપણે કયા કયા દેશો જોઈ શકીએ છીએ? ચીન, તિબેટ, સિક્કિમ, નેપાળ, અને પૂર્વની અંદર મ્યાનમાર અને બાંગ્લાદેશ આપણે અહીંયા આગળ દેખાય છે. તો આ આપણા પાડોશી દેશ થયા. એવી જ રીતે દક્ષિણની અંદર છીએ તો શ્રીલંકા આપણો પાડોશી દેશ, શ્રીલંકા અને માલદીવ જેવા પાડોશી દેશો આપણે અહીંયા આગળ જોઈ શકીશું. ભારત અને શ્રીલંકા પાલ્પની સામુદ્રિકની જે અહીંયા આગળ તમને દેખાય છે એનાથી જોડાયેલા છે. તમે અહીંયા દક્ષિણમાં જોઈ શકો છો કે આ જે ભારત છે અને આ શ્રીલંકા છે એ બંને એક નાની એવી સામુદ્ર ધૂનીથી જોડાયેલા છે. સામુદ્ર ધૂની શું એ આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ, બરાબર. એક નાના એવા જમીનના પાર્ટથી એ જોડાયેલા છે. તો એ જે છે સમુદ્ર ધૂની એને આપણે પાલ્પની સમુદ્ર ધૂની નામે ઓળખીએ છીએ. બંનેના અખર દ્વારા અલગ પડતા જોવા મળે છે બંને ભારત અને શ્રીલંકા. અરબ સાગરના લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે અરબ સાગરની અંદર. લક્ષદ્વીપ ટાપુ આ જે આખો અરબ સાગર એટલે કે આપણે ગુજરાતની સાઈડથી નીચે દક્ષિણમાં જઈએ એ સાઈડ તમે નકશાની અંદર જોઈ શકો છો કે ત્યાં આગળ લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. પહેલાં તો ટાપુ એટલે શું એ આપણને સૌથી ખ્યાલ છે કે ચારે બાજુ પાણીની વચ્ચે એક જમીનનો અમુક ભાગ હોય કે જે ઊંચી આગળ હોય અને તેની અંદર માનવ વસાહત હોય એને આપણે ટાપુ કહેતા હોઈએ છીએ. તો આ જે લક્ષદ્વીપના જે છે ટાપુ એ અરબ સાગરની અંદર આવેલા છે, અને બંગાળની ખાડીની અંદર અંદમાન નિકોબારના ટાપુઓ આવેલા છે. ભૂસ્તરીય રચનાની આપણે વાત કરીએ તો આપણને એવો સવાલ થતો હોય ઘણી વખત કે ભૂસ્તરીય રચના એટલે કે જમીનની રચના કેવી રીતે થઈ હશે, કે આ જે બધા ભાગ કેવી રીતે પડ્યા હશે. આપણે આપણા નકશાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંક સમુદ્ર વચ્ચે સમુદ્રનો બહુ મોટો વિશાળ પ્રદેશ જોવા મળે, પછી થોડો જમીનનો ભાગ હોય, પાછો સમુદ્ર હોય, બરાબર. તો આખું આપણને વિચાર ઘણી વખત આવે કે આ ભૂસ્તરીય રચના કેવી રીતે થતી હશે અથવા કેમ થતી હશે, આવા સવાલ થાય. તો એનો જવાબ આપણને અહીંયા આપેલો છે કે જે ભૂસંચલનની પ્રક્રિયા છે, બરાબર, આપણે જ્યાં જમીન ઉપર રહીએ છીએ એ પૃથ્વીનો સૌથી ઉપરનો એકદમ પતલો પડ છે એવું કહી શકીએ આપણે.
પરંતુ ભૂગર્ભની અંદર આખી જે ભૂસંકલન પ્રક્રિયા થાય છે એના કારણે એનું જે હલનચલન થાય છે એના પરિણામે આપણે ક્યાંક સમુદ્ર જોઈએ છીએ, ક્યાંક ઉચ્ચ પ્રદેશો જોઈએ છીએ, ક્યાંક મેદાન પ્રદેશો જોઈએ છીએ. આવી અલગ અલગ આખી રીતભાત એની અંદર જોવા મળે છે. અને આ બધી જે રચનાત્મક અસરો છે, બરાબર, આનાથી આપણે ક્યાંક જ્વાળામુખી ફાટે અને ક્યાંક પર્વતની રચના થાય, તો આ બધી છે રચનાત્મક સર્જન કહેવાય અથવા અસરો કહેવાય. અસર કોઈ પણ વસ્તુની બે પ્રક્રિયા કહી શકાય, બે અસરો જોઈ શકાય, વિનાશક પણ હોય અને રચનાત્મક પણ હોય. તો આ જે ભૂસ્તરીય પ્રક્રિયાના કારણે જે કંઈ પણ અસરો ઊભી થાય છે એને આપણે રચનાત્મક અસર તરીકે અહીં આગળ જોવાની છે. અહીંયા તમને અવસારી પ્લેટ, અભિસારી પ્લેટ અને રૂપાંતરિત પ્લેટની અહીં આગળ આપણે સમજણ મેળવવાની છે. પૃથ્વીની જે રચના છે એ ખૂબ જ કંઈક અલૌકિક છે કે એના પેટાળમાં તો હજી આપણે જઈ શક્યા નથી. આપણને જે પણ જાણકારી હજી સુધીમાં મળી છે એ ઉપર છેલ્લી છે એવું કહી શકાય, પણ ખરેખર પૃથ્વીના પેટાળની અંદર હજી શું પડ્યું છે, કેવી પ્રકારની પ્રક્રિયાઓ થાય છે એ આપણને ખ્યાલ નથી. પરંતુ અહીંયા આગળ આપણને જેટલો ખ્યાલ આપણા વૈજ્ઞાનિકો અથવા પુસ્તક રચનાના જે વ્યક્તિઓ છે કે જે આનું સતત સંશોધન કરી રહ્યા છે એમના દ્વારા આપણને અહીંયા જે પણ જાણકારી મળી છે તેની વાત કરીએ. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે. એવું કહી શકાય કે પૃથ્વીનો જે ઉપરનું પડ છે કે જેની પર આપણે વસવાટ કરી રહ્યા છે, તો એ પૃથ્વીના અંદર એક એસ્થેનોસ્ફિયરનો અર્ધદ્રવિત જે ઉપરનો પોપડો છે એની ઉપર એ આખું તરી રહ્યું છે. આ જે દ્રવ્ય છે એની ઉપર આપણે પૃથ્વીનો પોપડો તરી રહ્યો છે. એની નીચે અંડરલાઈન આપ કરી શકો છો કે એસ્થેનોસ્ફિયર, આ ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકાય. એસ્થેનોસ્ફિયર જે અર્ધદ્રવિત અર્ધદ્રવિત છે એની ઉપર પૃથ્વીનો પોપડો આખો તરી રહ્યો છે. અને પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગની પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. પૃથ્વીના પેટાળની અંદર જે સૂર્યના કિરણો ઉદ્રવિત થાય છે એના કારણે ગરમી ઉદ્ભવે છે. અને આ દ્રવ્યો છે જે ગરમી છે ભૂસપાટીની અંદર એક ગરમી ઉર્જા ઉત્પન્ન કરે છે અને ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ઘણીવાર ફાડીને જ્યાં દરિયો હોય ત્યાં જમીન થઈ જાય છે અને જમીન હોય ત્યાં દરિયો થઈ જાય છે. આવી જે પ્લેટો તરી રહી છે, આ જે એસ્થેનોસ્ફિયર જે પ્રવાહી છે એની ઉપર જે પ્લેટો તરી રહી છે એ પ્લેટો ક્યારેક ટકરાય છે, ક્યારેક એકબીજાથી દૂર જાય છે, ક્યારેક એકબીજા સાથે જોડાય છે. તો આના કારણે જ્યાં આગળ આપણે કહીએ કે જ્યાં પર્વત હોય, આપણે તો હજી કદાચ ઘણા હજારો વર્ષો પહેલાં આ પ્રક્રિયા થઈ ગઈ હશે, આપણે એના ક્યારેય સાક્ષી રહ્યા નથી, પરંતુ જ્યાં દરિયો હોય ત્યાં આગળ જમીન થઈ જાય છે, જમીન હોય ત્યાં દરિયો થઈ જાય છે, અને જ્યાં ઉચ્ચ પ્રદેશો હોય ત્યાં મેદાન થઈ જાય છે, જ્વાળામુખી ફાટીને ક્યાંય પર્વતો થઈ જાય છે. જે હિમાલયના પર્વત પ્રદેશની આપણે વાત કરીએ છીએ તો હિમાલયનો પર્વતીય પ્રદેશ પણ એક જ્વાળામુખી ફાટવાથી જ બન્યો છે, આવું આપણે માનીએ છીએ, બરાબર. તો આ જે બધી પ્રોસેસ થઈ રહી છે એ ભૂસ્તરીય રચના, જે ભૂસ્તરીય પ્લેટો છે, અભિસારી પ્લેટ છે, અપસારી પ્લેટ છે, રૂપાંતરિત પ્લેટો છે, આની જે કંઈ પણ અંદર ભૂગર્ભની અંદર પ્રક્રિયા થાય છે એના કારણે આખી રચના આપણને જોવા મળે છે. તો આપણે અહીંયા આગળ એ જોઈશું કે ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. એટલે અંદર જે ગરમી ઉત્પન્ન થાય છે એના કારણે એ આખું પડ છે ફાડી નાખે છે અને પછી મોટા મોટા ટુકડાઓની અંદર, જેમ કે એશિયા છે, યુરોપ છે, આવા આખા અલગ અલગ ટુકડાઓ પડી જાય છે અને જેને આપણે વિભાજિત કરી દીધા છે કે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ છે, પૃથ્વીનો દક્ષિણ કે પૂર્વ કે પશ્ચિમ ગોળાર્ધ છે, આ રીતના વિભાજિત કરી દીધા છે. તો આવા જે ટુકડાઓ છે એને આપણે મૃદાગ્રણીય પ્લેટો કહીએ છીએ. સમજાય છે કે પૃથ્વીની અંદર જે ગરમી છે એના કારણે એ ગરમી છે એ ઉપરનું પડ છે એ પટલું છે એ કવચ ફાડીને જ્યારે બહાર નીકળી જાય છે અને જમીનના મોટા મોટા ટુકડા કરી નાખે છે અને આ ટુકડાને આપણે મૃદાવર્ણીય પ્લેટો તરીકે ઓળખીએ છીએ. આ વસ્તુ ખાસ યાદ રાખો, ક્યાંક એક માસની અંદર આ પ્રશ્ન આપણને પૂછાવાની સંભાવના ખરી. તો આવી રીતે આવા જે મોટા મોટા ટુકડા
આંકડા મૃદાવરણીય પ્લેટોના ટોટલ 7 ભાગ અહીંયા આગળ આપણને બતાવવામાં આવ્યા છે. પહેલું છે પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ ને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ નામે આવા અલગ અલગ 7 નામે આજે ભૂમિખંડો જે વહેંચાઈ જાય છે, ટુકડાઓ મોટા મોટા વહેંચાઈ ગયા છે અને આપણે આવા 7 ખંડોની અંદર વિભાજિત કરેલા છે. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જાય છે. આપણે જે વાત કરી કે તરી રહી છે, બરાબર, જે એસ્ટેનોસ્ફિયર નામનું જે દ્રવ્ય છે એની ઉપર આ પૃથ્વીના પોપડાના જે પ્લેટો છે એ તરી રહી છે. તો આ પ્લેટો જ્યાં એકબીજાથી દૂર જાય છે એને અપસારી પ્લેટ કહેવાય છે. એકબીજાથી દૂર જાય, અને નીચે આપ અંડરલાઈન કરો, એકબીજાથી દૂર જાય એ અપસારી પ્લેટ, અને એકબીજાની નજીક આવે તે અભિસારી. દૂર જાય એ અપસારી, નજીક આવે એ અભિસારી. આ ખાલી જગ્યામાં પૂછાય એવું છે. ખાલી જગ્યા અથવા વિકલ્પોની અંદર પણ આપણને એક માર્ક્સની અંદર પૂછાઈ શકે આ પ્રશ્ન. દૂર જાય એ અપસારી, નજીક આવે અભિસારી પ્લેટ છે. અને આ પ્લેટની જે ગતિવિધિઓ છે, જેમ કે દૂર જાય છે પ્લેટો કે એકબીજાની નજીક આવે છે, આના કારણે પૃથ્વી પરના ઘણા ભૂમિખંડોની અંદર ઘણી બધી રચનાઓના ફેરફારો આપણે જોઈ શકીએ છીએ. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની પરસ્પર પ્રક્રિયા છે પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. ઘણી વખત આ પ્લેટો એકબીજાથી દૂર ખસી જાય છે, એના કારણે અંદર જે લાવા રહેલો છે, જે મેગ્મા રહેલો છે, એને જગ્યા મળતા એ ત્યાંથી વિસ્ફોટક સાથે બહાર નીકળી આવે છે, અથવા અંદર ભૂકંપ જે એકબીજા સાથે પ્લેટો ટકરાય છે એના કારણે જે વાઇબ્રેશન થાય છે એના કારણે જ આપણે જમીન ઉપર આપણે ભૂકંપના આંચકા આપણે અનુભવી શકીએ છીએ. ટૂંકમાં જે અપસારી અને અભિસારી જે પ્લેટો છે એ જ અને ઘણી વખત જ્વાળામુખી ફાટીને પર્વતોની રચના પણ કરે છે. બરાબર, આપણે વાત કરીએ કે હિમાલય જેવો જે પર્વત છે એ આવા જ જે પ્લેટો છે એને એમાંથી જે જ્વાળામુખી ફાટી અને એના કારણે એક આખો ઉચ્ચ વિસ્તારની જે રચના થઈ જેને આપણે હિમાલય તરીકે ઓળખીએ છીએ. ઘણી વખતે આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ જે પ્લેટો પર ભૂમિખંડો આવેલા છે થોડા એટલા માઇનોર સેન્સમાં એ ખસે છે કે જેને આપણે નોટિસ કરી શકતા નથી, એ એકબીજાથી ખસતા રહે છે. બરાબર, આપણે એ પણ ખબર છે જેસલ તોરલની સમાધિ એવું કહેવાય છે કે એક જવના દાણા જેટલી નજીક આવી ગઈ છે, આવું કહીએ છીએ. પણ એ જે ફેરફાર છે એટલો બધો માઇનોર હોય. તો અહીંયા તો આપણે ભૂમિસ્તરીય પ્લેટોની વાત કરી રહ્યા છીએ, તો એ જે ફેરફાર છે એટલો બધો માઇનોર હોય છે કે જેને આપણે નોટિસ કરી શકતા નથી, પરંતુ એ ધીરે ધીરે એ પ્રક્રિયા થતી હોય છે. અને આ જે પ્રકારની જે ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે થોડા, તો જે આ પ્રક્રિયા છે એટલે કે એમાં સતત રૂપાંતર થતું રહે છે. તો એ જે પ્રક્રિયા છે ને એ પ્લેટોને આપણે રૂપાંતરિત પ્લેટો તરીકે ઓળખીએ છીએ. ભારત કરોડો વર્ષ પહેલા, હવે પહેલાની વાત કરીએ કે જ્યારે કદાચ માનવ વસ્તી નહોતી, તો ત્યારની એક આખી અહીંયા આપણને એક કલ્પના બતાવી છે, અને એ વસ્તુ હકીકત પણ હોઈ શકે કે ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાનોલેન્ડ નામનો પ્રાચીન આખો એક ભૂમિખંડ કે જેની આજુબાજુ કદાચ દરિયો પણ નહોતો, એક આખો મોટો ભૂમિખંડનો એક આખો મોટો કટકો હતો. બરાબર, તો આ વિશાળ ભૂમિખંડ આજના દક્ષિણ અમેરિકા, એટલે કે પછી એમાં સમય જતા એ જે પ્લેટો છે એ ખસવા માંડી હશે, અને એ ખસતા એમાંથી અલગ અલગ ટુકડાઓની અંદર વિભાજન થઈ ગયું હશે. એક મોટા ભૂમિખંડમાંથી જે આ પ્લેટો ખસવી એટલે કે અપસારી પ્લેટો થઈ હશે, અને એના કારણે અલગ અલગ વિભાગોની અંદર આખો એક ખંડ છે, આખો એક જમીનનો ટુકડો છે એ વહેંચાઈ ગયો હશે, જેમાંથી દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. આ બધું આખું એક જ હતું, પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે બધાની વચ્ચે આપણને પાર્ટ પડેલા દેખાય છે, એક આખો દરિયાઈ પ્રદેશ જોવા મળે છે. તો આ જે અભિસારી પ્લેટો અને અપસારી પ્લેટોને આભારી છે આખી રચના છે. કાળક્રમે ગોંડવાનલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેન
ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. આપણે જે વાત કરી ને કે રૂપાંતરિત પ્લેટો એ ધીરે ધીરે ખસવા લાગે છે, જેનો આપણે નરી આંખે આપણે એને નોટિસ કરી શકતા નથી. તો આ જે પ્લેટો છે ઉત્તર ગોળાર્ધ તરફ ખસવા લાગી અને યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ. ક્યારેક એકબીજા સાથે આ પ્લેટો છે એ ટકરાવાનું પણ કામ કરે છે અને આ ટકરાવાના કારણે એવું કહી શકાય છે કે સમુદ્રમાંથી હિમાલય જેવા મોટા પર્વતનું નિર્માણ થયું. કારણ કે બે પ્લેટો ટકરાય અને એમાંથી જે વિસ્ફોટક ઊભો થાય અને એ વિસ્ફોટને કારણે એક આખી રચના થાય છે, બરાબર, રચનાત્મક એક આખી પ્રક્રિયા થાય છે અને એના કારણે હિમાલયનું સર્જન થયું હશે એવું અહીંયા આગળ આપણે કહી શકીએ છીએ. હિમાલય પર્વત શ્રેણી એક વિશાળ ખીણ બની. જેટલો ઊંચો પર્વત, ખીણ એટલે શું કે પર્વતની જે નીચે ઊંડાઈનો જે ભાગ હોય છે એને આપણે ખીણ તરીકે ઓળખીએ છીએ. તો આ જે જેટલો ઊંચો પર્વત બન્યો એટલી જ મોટી ત્યાં આગળ ખીણ પણ બની અને એની આજુબાજુની નદીઓનો જે કાપ ઠરવા લાગ્યો અને એ કાપને કારણે ત્યાં એક ફળદ્રુપ મેદાન આખું એની રચના થઈ. એટલે આપણે એવું કહી શકીએ કે જે અભિસારી પ્લેટો છે કે અપસારી પ્લેટો છે એના જે અને એની અંદર જે રૂપાંતર થાય છે, જે રૂપાંતરિત પ્લેટો બને છે, આ દરેક પ્રક્રિયાના કારણે આપણને પર્વતો, ખીણ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, દ્વીપ સમૂહો, બરાબર, આ બધી જ વસ્તુઓ આપણને એને આભારી છે એવું આપણે કહી શકીએ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો જે ગંગાનો મેદાની પ્રદેશ છે આને આભારી છે, કે જે આખો હિમાલયનો પર્વતીય પ્રદેશ બન્યો. એની બાજુમાં જે ખીણ બની, આ ખીણના કારણે આજુબાજુની બધી નદીઓનો કાપ એક ખીણમાં જમા થવા લાગ્યો અને એના કારણે જે આખું એક મેદાન, ફળદ્રુપ જે મેદાન બન્યું, ગંગાનો મેદાની પ્રદેશ એને કહેવામાં આવે છે, કે જે ફળદ્રુપ છે, ખેતી લાયક, બરાબર. તો એ આખું એક જે મેદાની પ્રદેશ છે એને આભારી છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું હશે એવું માની શકાય છે. એક મોટો જ્વાળામુખી ફાટ્યો હશે અને જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટી ગયો, જે આપણે અરબ સાગરવાળી વાત કરીએ છીએ, ગુજરાતનો જે દરિયા કિનારો કહીએ છીએ. તો ત્યાં આગળ પણ એક આખો મોટો વિસ્તાર હતો, પરંતુ જે જ્વાળામુખી ફાટ્યો અને એના કારણે જે પણ ભાગ તૂટી ગયો એ જમીનનો ટુકડો આખો અલગ થઈ ગયો અને ત્યાં આગળ આખું અરબ સાગરની રચના થઈ છે એવું માનવામાં આવે છે. આપણે જે ટાપુઓની વાત કરીએ છીએ તો બની શકે કે કોઈ જ્વાળામુખી વિસ્ફોટન થતી વખતે આવા જે નાના નાના જમીનના ટુકડા છે એ એક સાથે ભેગા થવાના બદલે દરિયાની અંદર ક્યાંક નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત થઈ ગયા હશે અને જેમાંથી આપણે ટાપુઓની રચના થઈ છે એવું માની શકીએ. એની આજુબાજુ બધે પાણી હોય ને વચ્ચે એક જમીનનો ટુકડો છૂટાછવાયા જે હોય છે એને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. તો આ લક્ષદ્વીપ છે, અંદમાન નિકોબાર છે, આ બધા ટાપુઓને આપણે એની અંદર સમાવેશ કરી શકીએ. આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે, બરાબર. ઘણી જગ્યાએ આપણે ઉચ્ચ પ્રદેશો છે, રણ પ્રદેશ પણ છે, મેદાની પ્રદેશો પણ છે, લક્ષદ્વીપો પણ છે. આ ટૂંકમાં બધી જ પ્રકારની વિભિન્નતા, જેમ આપણે ભારતીય પ્રજાની અંદર વિભિન્નતા જોવા મળે છે એમ ભૂસ્તરીય રચનાઓ પર આપણે અલગ અલગ પ્રકારની વિભિન્નતાઓ ભારતની અંદર જોવા મળે છે. ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ, પર્વતમાળાઓ, ગંગા, યમુના અને બ્રહ્મપુત્રની જેવી નદીઓ છે, કાપથી મેદાનો રચાયા છે, ફળદ્રુપ મેદાનો પણ રચાયા છે, દ્વીપકલ્પીય વિભાગો, દ્વીપકલ્પીય પ્રદેશો પણ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ખાસ સ્વરૂપ પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો પણ આવેલા છે. આમ વૈવિધ્ય ભૂપૃષ્ઠતા ભારત ધરાવે છે. તો ટોટલ આપણે આખી આ લેસનમાં શું શીખ્યા એનું થોડું રિવિઝન લઈ લઈશું. પહેલાં તો કે ભારતનું સ્થાન કદ કઈ રીતનું છે કે ભારત છે એ 8.4 ડિગ્રીથી 37.6 ડિગ્રી અક્ષાંશ ધ્રુવ પર આવેલો છે. એની નીચે અંડરલાઈન કરો. આ પરીક્ષાલક્ષી ખૂબ ઉપયોગી છે. પ્લસ તમે જનરલ નોલેજ માટે અને જે ક્યારેક ઇન ફ્યુચર એન્ટ્રન્સ એક્ઝામની અંદર પણ આ બહુ મહત્વનો પ્રશ્ન રહે છે કે 8.4 ડિગ્રીથી 37.6 ડિગ્રી અક્ષાંશ પર આવેલું છે ભારતનું જે સ્થાન છે અને 68.7 ડિગ્રીથી 97.25 રેખાંશ ધ્રુવ પર ભારત આવેલો છે. અને જે આપણે એ પણ વાત કરી હતી કે ઉત્તર દક્ષિણ 2933 કિલોમીટરનો એનો ભૂમિ વિસ્તાર જોવા મળે છે. 2933 કિલોમીટરનો
પૂર્વ પશ્ચિમ 2933 કિલોમીટરનો વિસ્તાર જોવા મળે છે, જ્યારે ઉત્તર દક્ષિણ 3214 કિલોમીટરનો વિસ્તાર જોવા મળે છે. 2933 પૂર્વ પશ્ચિમ અને 3214 કિલોમીટર 1000 કિલોમીટર છે ઉત્તર દક્ષિણ છે. એટલે કે ટૂંકમાં ઇક્વલ બંને કહી શકાય, બરાબર. બંને વચ્ચે લગભગ 200 થી 250 કિલોમીટર, 200-250 કિલોમીટરનું અંતર જોવા મળે છે. એટલે એ કંઈ બહુ મોટું અંતર ના કહેવાય, એક માઇનોર અંતર કહેવાય. તો ટૂંકમાં ભારત છે એ સરખું જ ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ એક સરખો ભાગ ધરાવે છે. આ ઉપરાંત ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની અંદર 7મા ક્રમે છે. એ પહેલાના જે 6 દેશો છે એની વાત આપણે કરી, રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, આ 6 દેશો છે અને 7મો ક્રમ ભારતનો આવે છે. અને ભારતમાં સુએઝ નહેરની વાત કરીએ આપણે કે સુએઝ નહેર થવાથી યુરોપિયન દેશોમાં આવવા જવા માટેનું 7000 કિલોમીટરનું જે અંતર છે એ ઓછું થઈ ગયું, બરાબર. એની વાત કરી. અને આજે આપણે ભારતના જે પાડોશી દેશોની વાત કરી અને ખાસ કરીને ભૂસ્તરીય રચના, જે અપસારી પ્લેટો એકબીજાથી દૂર જાય એ અપસારી કહેવાય, નજીક આવે એ અભિસારી કહેવાય. અને પ્લેટો થોડી જે બહુ માઇનોર કહેવાય કે એની અંદર રૂપાંતર જોવા મળે છે, થોડી ખસે છે જે આ પ્લેટો, એને રૂપાંતરિત પ્લેટો કહેવાય. આ 3 પ્લેટોની વાત કરીએ આપણે. અને જે આ બધી 3 પ્લેટોને જે સતત પ્રક્રિયા ચાલી રહી છે ભૂગર્ભની અંદર, એના કારણે આપણે ઉચ્ચ પ્રદેશો, મેદાની પ્રદેશો, ખીણ છે, પર્વતો છે, લક્ષદ્વીપો છે, ટાપુઓ છે, આ બધાની રચના થાય છે, એની પણ વાત કરી, બરાબર. તો આ જે લેસન આખો છે એ આપણા જનરલ નોલેજ માટે બહુ મહત્વનું કહી શકાય, બરાબર. તો આની ડિટેલ ધ્યાનમાં રાખીશું દરેક. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.